તડકે ડાયરેક્ટ મય બંધી દીધી લેખ જે ખાવું એ તમે તાર ખો તડકાનું યાર ચાલ લેવાય ના લેવાય આ સાઈડ લે દારૂડિયા ઓમતા છી હું લે કટિયા તારો એટલે ગોડો થઈ ગયો હે યા ગોડો થઈ ગયો તું આ ઉપર લસકો ચમ પેરાવી તું મારી એના મરજી કરતા વાટવાની કોક ને શૂટ આપી દે તો અમાર જેવા આઈને વાટી જાય 5000 એક હરિયું લેજો હાલ્યું લે હવે જાને 5000 એમ તો 5000 માં તો જેટલો હરિયો રાખી દઉં બાજરીનો અત્યારે તો ચોકતા નીકળવાનું કેમ ખાવા મારું હરિયું મારી ભેંસો મારું લક્ષકો હું ગમે તે કરું તમારું લેવા દેવા તું તારા લસકામાં આળોટ એ તો હું ગમે તે કર્યો મારા હું કોમ તું ખબર હે તું પેલા એમ કે છે રહી જો ગણ ગોમમાં હું ચાલે ખબર હે હું મારા ઘેર રહું ગમે હું ચાલતું હું હા એટલે બધા ના ઘેર જ રહી કોઈ ગોમમાં આળોટતા ના હોય રાતના એટલે ગમે હું ચાલતું હું કવર રાખું વાત કરી એટલે ગોમમાં હું ચાલતું એ તને ખબર નહીં ચમતું આ ગોમનો નહીં હું ગમનું તો હું યાર મારો છોકરો હું કોમ કરે એ તને ખબર હે બહાર ધોવા જાય અલે મારો છોકરાને અમારા હાનો ધંધો હ અમારા અલે બિલ્ડિંગ નો ધંધો હ કારખાનું હ કારખાનું હોત તો લઈને ઉપાડો હું કરું લે હા એટલે આપણા ગામમાં હવે ઘરના કારીગરો મેલી પારકા આબા મંડ્યા બહારના કોન્ટ્રાક્ટરો રાશીને કોમ કરાવરાવે ચમ આપણા ગામના ઘરના મરી જાય તો તમે સારું કોમ ના કરતા હો તો બહાર ના આવે ને અરે પણ કનું ખરાબ કામ કર્યું એમ કેજે પેલા મારો ચોપો નાખ્યો ત્યાં જારી તૂટી જીજા હા તો ભાઈ લોખંડ એ રીતનું લાવવું પડે વાત કરો તમે ડુપ્લિકેટ પાઇપો લાવો છો હે બિલ્ડિંગ રે મારા છોકરાએ તને કીધું તું કે આ પાઇપો રે હાવ જેલી ક્વોલિટી ની ચોકથી ભંગાર મોહી લાયા તમે હળી જેલી બરોબર બિલ્ડિંગ મારતે એટલે પાઇપ માં ફોડો પડી જતો તો પાટણ થી લીલી વાડી થી નીથી લાયો તો ગેલવે નાઈટ ની પાઇપો લાયો તો હવે છેલ્લું લોખંડ માં ગેલવે લઈ જાવ વાત કરી ગેલવે નાઈટ હા એટલે જે હતું માલ સામાન તમે ડુપ્લિકેટ બરોબર મારે નહીં તો આકાર નહીં લે ભાઈ મોય બિલ્ડિંગ મારતે ફોડો પડી જતા હતા પાઇપ ને તોય ભાઈ રે તારો એ બધી વાત નહીં તારો હું મારું કોમ કેજે તું એટલે આપણે મંદિરે હું કામકાજ ચાલે જોગણી માના ગોમ જમવાનું તું જમી રહ્યું વરઘોડો થઈ ગયો હવન થઈ ગયું પટી ગયું અરે આ પતિ નહીં જોયું શેરનું કામકાજ ચાલુ હોય અને આગળ થોડો ચબૂતરો બને હ ઈકણ શેરનું કામકાજ બીજા બારના મોલ કોમ ચાલુ હતું હા એટલે એ જ કહેવા આવ્યો કે ઈકણ શેરનું કોમ રે ને એ બારના માણસને હાલ દીધું હ હું હાથ મેલ મેલ કરી તે થોડા મેલવાની તો વાત કરી પેલો મારો છોકરો કારીગર હ હું કારીગર હું અમન મેલિંગ ઘરનો મેલિંગ ગોમના મેલિંગ અને બારના મોણાને ચો લાવવાન આવે હ કેવું બારના ના અને એ બા વધારે પૈસા મત લાયા છે ને અમે લા ગોમના હતા સમજીને 2-5 રૂપિયા ઓછા ના લો રોજ તો તાના ચિયો કરવા શિખર કરવા ધરતા કરતા ધરતા ચિયો હો લાય કરતા ધરતા ચિયા તમને ચી નહીં ખબર એમ કેજો પેલા એ મોટો પાકડી વાળો આ તો ભાઈ અને એ પાવ ઈમો એનો સ્વાર્થ ખાઈ જાય નહીં ખાઈ નહીં જાતો આપણે એમ નહીં કહેતા કે ખાઈ જાય તો પણ જે કોમ આલે ને એનો ભાઈબંધ એના ભાઈબંધ ને કોમ આલ્યું ના ચાલે ને યાર ઓય તમન મેલીન કોમ આલે તો આપણે ગમે ત્યાં ઘરના મેલીને એના બહારના ભાઈબંધ ને બોલાયો કોમ કાજ તમારા 1000 રૂપિયા પટી નાજો તીકન એટલે 1000 રૂપિયા શેર ના બને લે તું ગોડો હું યાર તો મજૂરી જ લેવાની હોય ને ખાલી એક દાડાની 100 રૂપિયા હા એક દાડાની 100 રૂપિયા ની કાળી જે હેલ્પરી આવે ને એને 300 રૂપિયા હાજરી ભરી લે ગોમના જ રાખવાના ને હેલ્પર કારીગરની તો શિખર 1000 રૂપિયા હાજરી ભરીએ કારીગરની તો તમે ગોમના એ ફાયદો હુતન ફાયદાની વાત કરી વાપડ મારી વાત કેટલો ફાયદો થતો કહું તને બારના માણસો રે ફૂટે 140 150 એવા લઈ અને હું રે ફૂટે 100 રૂપિયા જ લોન ગોમનું સમજીને પટાઈ દો સસ્તામાં તો પેલા 1.5 લાખ તો જ ને એવા આમાં લાખ રૂપિયા તો પટી જોત તાણી અને માલ સામાન એ બધું કામકાજ એ સેમ ટુ સેમ જ બધું હતું ને અમે કોઈ ફેરફાર કરવાનો નતો ના ગોઠના મેલ્યા ગોમના સમજીને વધારે થોડું ઘાટ ગામણ વધારે કરો અને મજૂરી સારી કરો અને બધું કામકાજ સારું કરો પરફેક્ટ કરો કેવું પેલા તો બહારના માણસો આપણે કે પૈસા લ્યા ના પૈસા જેટલા લ્યા ના એ પ્રમાણે કામ કરો
એવું હોય સમજ્યા તમે? કશો તો નહીં હાલ લાવી દો કોમ તમને હેરો એટલે વાર કરાઈ કેવી હા વાયર પેન્સિંગ કરાઈ તાર ફેન્સિંગ, વાયર ફેન્સિંગ નહીં, તાર ફેન્સિંગ કહેવાય. મેં સબસિડી એડ કરી પાઈ સબસિડી ના કહેવાય ને, સબસિડી કહેવાય. એ તમને કોઈ ઘરથી પાછા મળી પૈસા એવું હોય. એ રહ્યું સબસિડી ન ખાઈ મય હા, એ તો તમારો છોકરો હું ભણેલો ગણેલો અને હોશિયાર હે ને એટલે બધું કામકાજીનું ફાયદા વાળું જ હોય. પણ હાલ હે ને આપણા ગામને અહીંયા નુકસાન થાય, ફાયદો નહીં થાય એમ સમજો મારી વાત ને. હાલ કરાવું ગોમનો ફાયદો હેડો તમે એટલે પછી કોમ મને જ હલાવડાવો. અરે તમને આઈ ગયું હા, આઈ ગયું કોમ પેલા તો ને પેલા પોડાવને ચાલો ગફુરિયા ને મોટું ભાઈ થઈ ગયું કરતા ધરતા આગે તે મોટું એને કને બનાવ્યું હે? આપણે મય છીએ એમ તો તમે નહીં મય આપણે છીએ પણ આપણને તો પૂછી જ છીએ એરા. નાનું પૂછો તમે હેડ એરા મોટા થઈ ગયા હે ચમ બધું કામકાજ કરવું હોય એટલે કરી દેવાનું, આપણને તો પૂછવાનું જ નહીં. એટલે બધા ભાઈઓ બોલા ભલે કોમ મને ના ચાલતા ભલે બીજા ના ચાલતા પણ બધા ભાઈઓને બોલાવીને કારીગર નો હારો ભાવતાલ તો નક્કી કરાવ ના કરાવે લે. મીટિંગ રાખવી પડે હા એમ કહું હું. મીટિંગ લો, રાખવી પડે પેલા- એના માટે પેલા પોડાડિયા જોડે નહીં જાવું, પેલા ભગત જોડે જાવું હે, વિષ્ણુ ભગત જોડે. ભગત નો લેવા દેવા એટલે ઘરનો વ્યવહાર પૂરો પાડે જ તા ના હોય એના, અને અમે બહારના વ્યવહારોમાં કૂદતા હોય ઊંચા થતા હોય ચમ એ મહી હોત ને એ રૂમ કાપલું બધા ચમ. ઓમે ઈયન દેખાતું નહીં યાર હા, એટલે આપણને નક્કી ખબર નહીં પણ પૂછવાનું હોય કે તમને ખબર હે આ શેરનું કામકાજ આલી પેલા પૂછવાનું. નહીં. એરા એમ કઈ કે હો અમને ખબર હે અમે જ આલ્યું તો ભાઈ આપણે અહીંયા ઉપર ગરમ થઈ જાઓ. લો હાડો હાલ, ના એમ તો ભગત ને દેખાતું નહીં પણ હારા એમ તો એ તો જોઈ જા. હાલો હાડો તમે. આ ગેસની બોટલ વાળા તો લે આવજો ને તો 980 રૂપિયા લઈ અને વાગા ગામમાં આપવા આવે તો 1030 રૂપિયા બોલો. હવે 50 રૂપિયા ભાડા ના લઈ રહી એના કદી તો પાડ લે જાવ ખોટું હોય. સાઈડમાં કર દઉં. થોડા માટે છે મારે વાસી ભાજી છે તો લગીર એટલી ના ભાજી હોય ને તો વાત પૂરી થઈ જાય. હવે થોડા માટે છે મારે વિષ્ણુ ભગત જોડે વાસી લેવા જવું પડશે. હવે તો ભગત વાસી આપજો. ઓછી ચો હા ઓછી હતી તે રઘુ લઈ ગયો કાલની. રહીને જો મારે વાર ખોરવી આપો ને. હા એ લઈ ગયો, એને પેલા સિલાકો કાપવા ને તે લઈ ગયો. હવે એ ભેંસો વેચી મારવા નતો કહેતો. ચો વેચી ને એ પેશી તો એ તો એક વેચી એને પેલી તાર પેસિંગ કરાવી દીધી ને એટલે વેચી. હવે એને ભેંસો ઊંચો દારૂ પીને પડી રહ્યો, ખોટી ભેંસો ભૂસી મરતી એટલે હોય. ઘરને ભાઈ કોમ કરી હે ને ઈ ડોશી ને બધો બીજી પડીઓ લાલો ને. બીજી આ કેટલી હોય ભાઈ કોઈ એક જ મારે દી. થોડા માટે ખેલ કર્યો વાસી એ. હા તો એના પાને લેતા એવું હતો લગી બાજી નું ભાઈજી હે. તો જોઈ ના કપાય તા ને. જોઈને એટલે ભાઈજાઈ માં આપણે શું કરીએ હવે? આ તો માર તો રઘુ લઈ ગયો હતા ને હવે હાલો ને થોડી હું આપું કે હોય તો આપું ને. જુઠ્ઠું બોલો મને એવું લાગે તમે. લે એમાં હું જૂઠું બોલવાનું હોય ઓછી મોય મારે તો ઓછી જોવા હાલ કે. પણ ના લે ચૂકી ના પાડો ને પણ. લે હવે તને કઈ રીતનું કહું હું પણ લાગતું નહીં મારે રઘુ લઈ જાય એવું. તો એને જઈને પૂછતા એ ના પાડે તો કે માર પાને આપી દો પાછો વળીને પૂછવા તો કોણ જાય એટલે તો એમ તો કહું તાન. તો ભાઈ રઘુ આવ્યો. આ તો પૂછી લો એને. કોણ વાસી તમારા જોડે? ઓશીની ચો પથારી ફેવરો હોય તમારા છોકરા કાપવા મારે વાર ખોરવા જાવું હવે. હા શાંતિ રાખો હાલ. તમે વાર લે તારે આ ભગતની વાસી તમારા જોડે? ફેર પડી જા કહું તો હું કગારનો લઈ ગયો હ ઓભરતા નહીં બાકી જૂઠું બોલાવે એમાં તો જૂઠું બોલવાનું કોઈ હોય એકબીજાના ટોટિયા કાપવા તમારે કહેજો મને લે એને ખબર નહીં વાર હું કર્યું ખોરવી હતી. લગી બાજુ ભાઈ વાર ખોરી વાર પાડતા નાચમ નવરા પડે આ બાજુ આયા બીજના ગમું શું ચાલે તમને કોઈ ખબર હોય કે નહીં યાર? ગામમાં શું ચાલા ગરમી પડે એકલી બીજું શું હોય આ ગામમાં એટલે હું ગામમાં નહીં જાતો તાપનો ગરમી એટલી હે ને આજનો ટાપ બેસી ના ખાઓ તો તમે ગમું નહીં જાતા એનો મતલબ કોઈ હોય નહીં ખબર હોય. હું પણ 100% guarantee. ભગતને ના ખબર એવું પણ જ નહીં યાર અને હું પણ વાત કરો તો ખબર પડે ને આપણા મંદિરનો શેરનું કામકાજ ચાલુ હોય તમને હા. ખબર હે કોઈ? ખબર જ છે ને તો પેલા ગોબરોજી કરી ગપુરજી માં ભાઈબંધ ખાસ એટલે એમને આપ્યું ગોંબાવું પાતાડી તમને ખબર હઈ ખબર જ છે ને તાને એ ભાઈબંધ એને કોઈ કોમ આપ્યું કયો ભાઈબંધ થયો એ તમારો પેલા ગપુરજી નો ભાઈબંધ કોઈ ગોબરાજી એમને કોમ આપ્યું ગફુરજીનો ભાઈબંધ છે હા ભાઈબંધ છે ભલ્યા હોય મરી ગયા છે ભાઈ. પણ ગોમના તાન મરી ગયા હી તે બારના ભાઈબંધો છે ઓર્ડર આલો તમે નહીં તો હવે જે ખાલી કરો. કોઈ કન આપ્યું એમને
હા નહીં કાપાજી આ કાપોજી હતા ગોમનાને પૂછ્યું પૂછ્યું તું તો એના માટે તો બેસા ગોમને મીટિંગ આવી કરી એમાં પૂછ્યું લે તને મને કોઈ કહેવા નહીં નહીં તો આવ્યું. ઢેખારામાં પૂછ્યું નહીં કાર્યક્રમ નહીં આવ્યો ગોમને જો પોહાઈ આલ હા હા એટલે મને પૂછ્યું જ નહીં કે મેં કોઈ ભાવતાલ કરવા જોયો નહીં મેં વધારે ભાવ નહીં. કીધા નહીં એટલે આવું થોડું સસ્તું લાગ્યું થોડી ઈકણ આપી દીધું એમ હા એટલે આવું કેટલા કિલો આલ્યું એ ફૂટે પછી 140 ને 150 રૂપિયા લઈ શેરના કોમકાજમાં ખબર એટલા ને? અમે અને મૂલ્ય ફૂટે 100 રૂપિયા કિલો તમે ₹100 લો વાત સાચી પણ પેલા કે 170 ને 180 ચાલે એટલે 140 કર્યા ભાવ ઓછો કરે એટલે જ આપી ભાવ હા આપણે ફૂટે 100 રૂપિયા લેવા લાવો હાલ દોડો શેરનું કામકાજ કાલથી છોકરું કામકાજ ચાલુ કરી દેવા એલા ભાઈ તમે બોલીને ફરી જાવ બોલી ના પડી લે. ચોય ફર્યા નહીં આ સુધી જેટલો કોમકાજ રાખ્યો ને જેટલો કોમકાજ હા. પગાયો આ સુધી કદી ઠપકો નહીં આવ્યો કે કોઈની રાડ નહીં આવી બરોબર અમારા કોમકાજમાં તમારા કોમકાજ અમે જોયા બધાય એ પેલા ઓળખું લે હું પેલો રે ને ગોબરોજી એને ઓળખું હું મને બધી ખબર અમારા ધંધાના લાઈનના માણસો ને અમે બધા ઓળખીએ એરું લે એક નંબરનું આરસું હોય એરું ખાલી કોમ રાખે અને કોમ બીજા માણસો જોડે કરાવે એરું ખુદ પાઇપ નહીં ઉપાડે તું લે તે આપણે કોમથી માટે ભાવ ગમે તે કારા ચોર ચોરી કરાવતો પા વાત એવું કઈ ખબર હે જે તક અમુક નહીં આપણે કોમ આવતા ને આપણે કચ કરતા કે આયુ ઓમ કરો ને ઓમ કરો ને ઓમ કરો એટલો કઈ ખબર હે? આપણા વડીલ મારી વાત શરીરમાં લોહી નહીં મારા જેવું કોઈ નહીં ઓમાં પડતા નહીં ને કે ભૂકા ઘાટ નાખ્યો હા. હવે એક થાપના ગ્રાહક સી હા હોટી જેવા હી એટલે મારા હોમું લાવન ખાલી અલે એક વખત હું કેવું છું ખબર અમારે લડવાનું થયું એ યાર હો તમારે લડવા થયું પણ માર ઘેર આવીને બગાડો કરો પણ હા. તમારે કેવું હોય તો પેલા ગપુરજી કહો મથુરજી કહો એમને કહો મને આનું કહો હા. અરે ભાઈ તમને આઈને કહીએ તા નીકળ નહીં ઉલાડવાનું વ્યવહારનું બરોબર ઈકન જઈને હાલ બખાડો થાય એક કે વચ્ચે ના પડતા અરે વ્યવહારે સીટ કે હો અમે હા. આ તો વૈકણ વ્યવહારનું જ કહેવા આયા હો કಣ್ಣન મેલેનું લે બારનું કોમ આલ દીધું એ નહીં આ તો ઈકન તમે પસેકતા નતા કે લે ભાઈ આપણા ગટુજી આ કોમ કાજ જ કરી ઈયોન પેલા પૂછો એટલે ઘણા બારના ના કહેવાય એ વાતે નીકળી હતી પણ કે એમનો છોકરો નાનું કોમ કરે મોટો મોટો કોમ નહીં કરી તો એ વાત હતી ઘણોને કોમ કરી નાખ્યો છોકરાએ વાત કરો તાણે તમે જો હુજ્યા હતા તાણે તમારે કહી દેવું તું ને કે મને ચાલે આ લે કોમ- ભાઈ મને બોલાય જ નહીં તે આબુ પડે કોમની મીટિંગમાં બોલા કોઈ ના આવે પછી મને નહીં ખબર વગર આવું ખબર વગર ચોકન ગોમમાં જઈને હાલો તું હા એવું તો હડો એકન મંદિરે બધા મંદિરે જશે એકન વાત કરજો માર ઘેર આવીને કા કરો કો હડો એકન એમ કરો હાલ જ વાત મંદિરે બધા નીલો હાલો